નમસ્કાર, આજે હું બનાવું છું જામફળની સ્વાદિષ્ટ ચટણી. તો આ ચટણી બનાવવા માટે મેં મીડિયમ સાઇઝના 2 જામફળ લઈ લીધા છે અને જામફળની વચ્ચે જે બીજ હોય છે એ મેં કાઢી નાખ્યા છે. તો આ રીતે મેં નાના ટુકડામાં સમારી લીધા છે. એમાં નાખવા માટે 2 તીખા મરચાં, 1 આદુનો ટુકડો, થોડા મીઠા લીમડાના પત્તા, ધાણા, સંચર પાવડર, જીરું અને અડધું લીંબુ લઈ લીધું છે. તો એને મિક્સરમાં ક્રશ કરવા માટે ટુકડાને મેં જારમાં એડ કરી લીધા છે. એમાં મીઠો લીમડો અને આદુનો ટુકડો આ બધું જ નાખી અને 3-4 ચમચી જેટલું પાણી એડ કરી દેવાનું છે અને ચટણીને સરસ મહીન આપણે ક્રશ કરી લેવાની છે. તો આ 1 વાડકી જેટલા ધાણા છે એ ધોઈને મેં સમારી લીધા છે. તો આ ચટણી એટલી ટેસ્ટી બનતી હોય છે કે આપણે એકવાર ખાઈશું તો એનો સ્વાદ પણ ભૂલી નહીં શકાય, એટલી ટેસ્ટી બનતી હોય છે. તો તમે પણ બનાવજો મારી રીતે અને તમે પણ આનો ટેસ્ટ જરૂર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને શેર કરો, લાઈક કોમેન્ટ કરો અને ખૂબ જ ટેસ્ટી ચટણી બની અને તૈયાર છે. એમાં સંચર અને લીંબુ પણ એડ કરી લીધું છે અને સાદું મીઠું પણ થોડું એડ કર્યું છે. તો એવું લાગે તો આપણે થોડો ટેસ્ટ કરી લેવાનો છે અને જે પણ ઓછું હોય એ આપણે એડ કરી શકીએ છીએ. તો આ ચટણી આપણે જમવામાં પણ લઈ શકીએ અને આમ પણ આપણે ખાઈ શકીએ છીએ. તો ખૂબ જ ટેસ્ટી બનતી હોય છે. તો આ રીતે તમે પણ બનાવજો અને તમે પણ એન્જોય કરજો અને મારો પૂરો વિડીયો દેખ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. તો આ મેં મુઠિયાની સાથે ચટણી પીરસી છે. તો તમે ભજીયા સાથે, દાલવડા સાથે યા તો મુઠિયા સાથે અને થેપલા સાથે પણ આપણે ખાઈ શકીએ છીએ. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ.